सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय। भगवान सदाशिवनो पवित्र मास श्रावण मास આવી રહ્યો છે। સોમવારના દિવસે શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે। શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિ કરી અને શિવને પરમાત્માને પ્રસન્ન કરવાનો પવિત્ર માસ છે। શ્રાવણ મહિનામાં એક મહિનો જો જીવ બરાબર શિવ ભક્તિ કરે, પરમાત્માની શરણાગતિ સ્વીકારીને કરે, પોતાના અભિમાનનો ત્યાગ કરીને શિવ ભક્તિ કરે, દરેક કામનાઓનો ત્યાગ કરીને શિવ ભક્તિ કરે, તો આખા વર્ષની શિવ પૂજાનું ફળ જીવને પ્રાપ્ત થાય છે। શિવ શ્રાવણ મહિનામાં ભક્તો પર બહુ કૃપા કરવા માટે અત્યંત દયાભાવથી સૃષ્ટિમાં વિચરતા હોય છે। એટલે શ્રાવણ મહિનાનો પવિત્ર સમય આપણો એળે ન જાય એનું ધ્યાન રાખવાનું છે। શ્રાવણ મહિનામાં બને તો એક સમય ભોજન લેવું, એકટાણા કરવા, સાંજે થોડુંક હલકું ફ્રૂટ આદિ ખાઈ અને એક મહિનો રહેવું એ આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણી શિવ ભક્તિ દ્રઢ બનાવે છે। વ્રત, ઉપવાસ, મૌન આ બધું ભક્તિને વધારનારું છે। બને તો શ્રાવણ મહિનામાં જેટલું મૌન રખાય તેટલું રાખીને ભગવાનના પવિત્ર શિવ નામનો જપ કર્યા કરવો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ ભગવાનનો પંચાક્ષર મંત્ર આપણા ભવબંધનને તોડનારો બતાવ્યો છે। ભગવાનના પવિત્ર નામમાં અદ્ભુત શક્તિ છે, અદ્ભુત રહસ્યો છે। જન્મ અને મરણના ચકડોળમાં ચડેલો જીવાત્મા જો પરમાત્માને, મહાદેવને, વિશ્વંભરને મનાવી લે, એની ભક્તિ કરે અને શિવ કૃપા ઉતરે તો હંમેશા માટે એના જન્મ મરણ બંધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે। શિવને મુક્તિના દાતા બતાવ્યા છે, શિવને મોક્ષના દાતા બતાવ્યા છે। એટલે શ્રાવણ માસમાં બને એટલું મૌન રાખો, ભગવાન શિવના પવિત્ર નામનો જપ કર્યા કરો। કપાળમાં અને જે અંગોમાં શાસ્ત્રકારોએ ભસ્મનું વિલેપન કરવાનું એટલે કે ભસ્મ લગાવવાનું કહ્યું છે ત્યાં ભસ્મ લગાવો। રુદ્રાક્ષની માળા ખાસ ધારણ કરો। સવારમાં નિયમ અને વ્રત પ્રમાણે રોજ ભગવાન શિવની પૂજા કર્યા પછી જ શ્રાવણ મહિનામાં ભોજન લેવું એવું નક્કી કરો। બધામાં પરમાત્મા મારો ભગવાન શિવ વસેલો છે એવો ભાવ કરવો। એવા ભાવથી ભક્તિ દ્રઢ થાય છે, ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે। એટલે શ્રાવણ મહિનામાં બહુ રાગ દ્વેષ કરવો નહીં, બને એટલી નિંદા ઓછી કરવી, બને એટલું બોલવું ઓછું, હૃદયથી જ આવો છે, આ તેવો છે એ રાગ દ્વેષ કાઢી નાખવો અને જે કાંઈ મને સુખ દુઃખ મળે છે એ મારા કર્મનું ફળ છે અથવા તો ભગવાનની ઈચ્છાથી જ મારી ઉન્નતિ માટે મારી સામે પરમાત્મા આવી પરિસ્થિતિ મૂકે છે એવો ભાવ જો થાય તો જીવ ધીરે ધીરે કર્મના બંધનોથી મુક્ત થાય છે। માટે શ્રાવણ મહિનામાં જે આપણને સમય મળવાનો છે, તક મળવાની છે, એ તકને ઝડપી અને ભગવાન શિવમાં મન લગાવી અને પરમાત્માનું ભજન કરવાનું છે। ભજન ન થાય, આપણું મન સારી દિશાઓમાં ભમ્યા કરે, તમે ધ્યાન કરવા બેસો, પૂજા કરવા બેસો, જપ કરવા બેસો ત્યારે તમારું મન સારી દિશાએ દોડતું હોય તો ભગવાનને રડતા રડતા પ્રાર્થના કરો। રોજ ભગવાન પાસે ભક્તએ રડવું જોઈએ કે હે નાથ, હજી તમે મને પ્રાપ્ત થયા નથી। રડતા રડતા પ્રાર્થના કરવાની કે પરમાત્મા મને તમારું ભજન કરવાનું બળ આપો। હું તો આ સંસારના સામાન્ય જીવોમાં મારું તારું રહેવા વાળો જીવ છું, પામર જીવ છું। હે નાથ, તમારી કૃપા વગર તમારી કોઈ ભક્તિ ન કરી શકે।
આ તમારી બાળવાન માયાને કોઈ ઓળંગી ન શકે તો અમારી કોઈ તાકાત નથી. તમે જ કૃપા કરો અને મને આ માયાના બંધનોથી મુક્ત કરી તમારી ભક્તિ કરવાની શક્તિ પ્રદાન કરો. अब मोहे कृपा करो यही भांति, सब तज भजन करो दिन राति. अब मोहे कृपा करो यही भांति, सब तज भजन करूं दिन राति. अब मोहे कृपा करो यही भांति, सब तज भजन करूं दिन राति. हे नाथ हे नाथ हे नाथ એમ પોકાર કરો. પરમાત્માની માયા બહુ બળવાન છે. જીવને ગમે ત્યારે ગમે ત્યાંથી પકડી અને પટકાવી દે છે. ભૌતિક રસ્તે લઈ જાય છે. ભક્તિનો માર્ગ એની પાસેથી છીનવી લે છે. પણ જે જીવ રંક બની જાય, પોતાના અભિમાનને છોડી દે, પરમાત્માનો શરણાગત થઈ જાય, ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનનું દર્શન કરવા માટે તલપાપડ થઈ જાય, એની આગળ માયાનું કાંઈ ચાલતું નથી. એટલે હૃદયના ભાવથી પરમાત્માનું ભજન કરવા માટે ભગવાનની પાસે પ્રાર્થના કરો કે હે નાથ, મને તમારું ભજન કરવાનું બળ આપો, મને તમારું ભજન કરવાનું બળ આપો. આ સૃષ્ટિનો, આ પ્રકૃતિનો એવો નિયમ છે કે માણસ જેવો ભાવ કરે એવું એનું જીવન ઘટતું હોય છે. માણસ કોઈનું ખૂન કરે તો અનેક વાર એણે એ પોતાના મનમાં જે માણસને મારી નાખ્યો હોય. એવી જ રીતે જે માણસ સારા કામ કરે, ભક્તિ કરે, સેવા કરે, ધર્મના સારા સારા કામો કરે, એના હૃદયમાં જેવો ભાવ હોય કે મારે ભગવાનનું કાર્ય કરવું છે, અને એટલે એવો સમય, એવી પરિસ્થિતિ જીવાત્માની પાસે પેદા થાય કે એ સત્કર્મમાં જોડાઈ શકે. એટલે આખા જગતમાં ભાવ મહત્વનો છે. આ શ્રાવણ મહિનામાં આપણે એવો ભાવ કરવાનો કે હે નાથ, હે પરમાત્મા, મારી એક એક પલ, એક એક ક્ષણ, હે નાથ હે નાથ હે નાથ, તમારી ભક્તિમાં, તમારા ભજનમાં, તમારી શરણાગતિમાં વીતે એટલી કૃપા કરજો. આ પામર જીવ ઉપર સદૈવ દયા કરજો મારા નાથ. અમે કાંઈ જાણતા નથી. અમે વેદને, પુરાણને, શાસ્ત્રોને, તમારા રહસ્યોને કાંઈ જાણતા નથી. પરમાત્મા, જેવા છીએ તેવા આપના શરણે આવ્યા છીએ અને વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. અત્યારે ઘોર કળયુગ ચાલે છે, તેમાં હે મારા નાથ, હે મારા પરમાત્મા, હે મારા શંભુ, તમારી સિવાય અમારે બીજા કોઈનો આધાર નથી. એક ભરોસો, એક બલ, એક આશ, એક વિશ્વાસ, તમારો જ એકનો ભરોસો છે, તમારું જ એક બળ છે, તમારી જ એક આશા છે. માટે દયા કરો, કરુણા કરો અને તમારી નવધા ભક્તિ, તમારી અખંડ ભક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. શ્રાવણ મહિનામાં આ વખતે 5 સોમવાર છે. સોમવારના દિવસે જ શ્રાવણ મહિનો શરૂ થાય છે. એટલે આપણા અદ્ભુત ભાગ્ય છે. આખો મહિનો તમે એક ટાઈમ ભોજન ન લઈ શકો તો શ્રાવણ મહિનાના બધા સોમવાર ફરજિયાત કરવા. શ્રાવણ મહિનાના સોમવારમાં બને એટલું ઓછું ખાવું. સાંજે દીપમાળના દર્શનમાં જવું, સવારે પાર્થિવ પૂજા, લિંગ પૂજા, ભગવાનને અભિષેક, બિલીપત્રનો અભિષેક વગેરે કરવું. બિલીપત્રના અભિષેકથી તમારા ઘરમાં જો દરિદ્રતા હશે તો એનો નાશ પામશે. ભગવાન લક્ષ્મીના દાતા છે, મારા નાથ આરોગ્યના દાતા છે, મારા શંભુ જે જે આપણા દુઃખ હોય એ બધા દુઃખને મિટાવી અને સુખના દાતા છે. માટે જો સુખી થવું હોય, સંસારના બંધનોથી છૂટવું હોય, દરિદ્રતાથી મુક્ત થવું હોય તો ભગવાન શિવનું શ્રાવણ મહિનામાં ખૂબ પ્રેમથી ભજન કરો. ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ, હમ દીન ઉપર, હમ ગરીબ ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, મારા નાથ દયા કરો. ભગવાન બહુ દયાળુ છે. જીવના અપરાધ સામે જોતા જ નથી. જીવના અપરાધ સામે ભગવાન જોતા જ નથી, માત્ર જીવના પ્રેમ સામે, જીવના ભાવ સામે મારા નાથ જુએ છે. એટલે આપણે કેટલા પાપો કર્યા છે એના કરતા હવે કેટલી આપણી શરણાગતિ થઈ છે, કેટલું આપણું અભિમાન ઓગળ્યું છે એ વિચારવાનું છે. જે જે મનમાં અભિમાન હોય તો એ અભિમાનને દૂર કરવું. કેવી રીતે કરવું? કે પૈસાનું અભિમાન હોય તો આપણે એવું નક્કી કરવાનું કે પૈસા તો આજ છે ને કાલે જતા રહેશે.
ઘણા બધા લોકોના જીવનમાં ખૂબ પૈસા હોય, ખૂબ સંપત્તિ હોય, પણ એ નષ્ટ થઈ જાય અને ઘણા કરોડપતિ રોડપતિ બની જતા હોય. જો રૂપનું અભિમાન હોય તો વિચારવાનું કે આ રૂપ ગમે તેટલું છે, પણ આ તો વૃદ્ધાવસ્થા રૂપને બળી જશે. એકના એક દિવસ મારો દેહ વૃદ્ધાવસ્થામય બનશે અને કાળાનું ભક્ષણ કરશે. એટલે આ દેહનું અભિમાન કરવા જેવું નથી. એમ જે વસ્તુનું અભિમાન હોય એ હૃદયપૂર્વક સમજી સંતોના શબ્દોને શ્રવણ કરી, સત્સંગ કરી અને એને ગાળી દેવું અને ભગવાન શિવના ચરણકમળમાં પ્રેમ થાય, પરમાત્મા પ્રત્યે ભાવ જાગે, ભગવાનની પ્રાપ્તિની દ્રઢ ઈચ્છા થાય, એવો ભાવ કરવો. આપણે શ્રાવણ મહિનામાં નિત્ય ભગવાન શિવની પવિત્ર કથા કરીશું. અત્યારે શ્રાવણ મહિનામાં કેવી રીતે રહેવું એ આપને બતાવ્યું છે. એક ટાઈમ ભોજન કરો, રોજ ભગવાન શિવની પૂજા કરો, સાંજે ભગવાનનું કીર્તન કરો, શંભુ શરણે પડી આદિ કીર્તનો ભગવાનના નામ સ્મરણ સાથે ગાઓ અને રાત્રે સૂતી વખતે ભગવાનના પવિત્ર નામનો જપ કરતાં કરતાં શયન કરવાનું. વહેલા ઉઠી જવાનું. શ્રાવણ મહિનામાં ઓછામાં ઓછું 5 વાગે દરેક માણસે જાગી જવું. જાગીને ભગવાન શિવની ભક્તિમાં લાગી જવું. ભગવાનની ભક્તિમાં લાગી જશો તો પછી સંસાર પ્રત્યેની લાગણીઓ જે છે એ બધી મટી જાય છે અને ભગવાન શિવમાં ઉત્તમ ભક્તિ જાગશે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તિ, મા કિષ્ભાગ ભવેત. હે પરમાત્મા, બધાનું સુખ થાય, બધાનું હિત થાય, બધાનું કલ્યાણ થાય અને બધા મારા ભગવાન શિવના પરમ ભક્ત થાય, એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય ભોળાનાથ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.